માળિયા મિયાણામાં બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધનો વિડીયો વાયરલ થયો છે અને બકરી ઈદ સમયનો વિડીયો હોવાની શક્યતા સેવાઈ રહી છે તો જાહેર રોડ પર બાઇકમાં બંદૂક લટકાવી વૃદ્ધ નીકળ્યા હતા। વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે તો વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। માળિયા મિયાણામાં વૃદ્ધનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં બંદૂક લટકાવીને તે ખભે બંદૂક ભરાવી છે અને ત્યારબાદ તે વૃદ્ધ જાહેર બહાર નીકળ્યા છે અને તેને લઈને જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। સાબરકાંઠા પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે અકસ્માત સર્જાયો અને અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। રોડની બાજુમાં બેસેલ બે યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર વર્તાઈ રહી છે। રાજકોટમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે। 3 પુરુષ તેમજ 7 સ્ત્રીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। એક જ પરિવારના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 2 સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનું સામે આવ્યું છે તો 2 દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની ફરજ પડી છે। હાલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી પછી લગ્નના ફેરા ફર્યા। દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો। લગ્નના 7 ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા। ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી। જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા। સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા। રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી। આ દ્રશ્યો કચ્છના અંજારના છે। અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું। આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું। આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ। આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો। મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા। ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો। દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ। 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીનદોસ્ત કરવામાં આવી। મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા। ભાવનગર જેવા દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢથી, જ્યાં પણ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। શહેરના સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી। ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી। મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું। ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું। અમદાવાદમાં ફરી ગુનેગારોના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે। ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી। જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। આરોપી નજીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલો છે। જુહાપુરા વિસ્તારમાં સોનલ 4 રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીઓએ બાંધકામ કર્યું હતું જે ગેરકાયદે હોવાને લઈને તંત્રે કાર્યવાહી કરી। સવારથી તંત્ર પોલીસ લઈને પહોંચી જતા હડકંપ મચી ગયો। ગેરકાયદે ઘરમાંથી લોકો સામાન બચાવવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા। આખું બાંધકામ કડડભૂસ કરી દેવામાં આવતા ગુંડાઓમાં ફફડાટ ફેલાયો। રાજકોટમાં જન્માષ્ટમીએ યોજાતો લોકમેળો પહેલા સ્થળના કારણે વિવાદમાં સપડાયો હતો। હવે એસઓપીના કારણે મેળો વિવાદના ચકડોળે ચડ્યો છે। આગામી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળો રાઇડ્સ વગર જ યોજાઈ શકે છે કેમ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે રાઇડ્સ માટે કડક એસઓપી બનાવી છે જેનો અમલ કરવો રાઇડ સંચાલકો માટે અઘરો